ઘણા દર્દીઓ પ્રશ્ન પૂછતા હોય છે કે કેન્સરની અસર શું થાય છે. હવે આ પ્રશ્ન બહુ મહત્વનો છે, કારણ કે કેન્સરની અસર 3 તબક્કામાં થાય છે. એક કેન્સર ખુદ દ્વારા થતા પ્રોબ્લેમ્સ, બીજું કેન્સરની ટ્રીટમેન્ટ દ્વારા થતા પ્રોબ્લેમ્સ, અને ત્રીજા લોંગ ટર્મ પ્રોબ્લેમ્સ. પહેલી વસ્તુ જોઈએ, જે ઇઝીએસ્ટ ટુ ડાયગ્નોઝ અને ઇઝીએસ્ટ ટુ ટ્રીટ છે, એ કેન્સર દ્વારા થતા પ્રોબ્લેમ્સ છે. પેશન્ટને મોઢામાં ચાંદા પડવા, ગળામાં ગાંઠ થવી, ખાવા પીવામાં તકલીફ થવી, આ જે છે એના સિમ્પટમ્સ છે. આ વસ્તુ જે છે એને કેન્સરની ટ્રીટમેન્ટથી ટ્રીટ થઈ શકાય છે. પણ કેન્સર ટ્રીટમેન્ટ ઇટસેલ્ફ જે છે એના ઘણા બધા પ્રોબ્લેમ્સ, કોમ્પ્લિકેશન, સાઇડ ઇફેક્ટ્સ જોવામાં મળે છે. સર્જરી, કીમો અને રેડિયેશન, આ ત્રણેયના પોતપોતાના સાઇડ ઇફેક્ટ્સ હોય છે. હા, આધુનિક ટેકનોલોજીથી આપણે એટલું કહી શકીએ કે નાના કેન્સર્સમાં બહુ સાઇડ ઇફેક્ટ્સ જોવા નથી મળતી, પ્રોબ્લેમ્સ જોવા નથી મળતા. એટલે જો સ્વરપેટીનું એક નાનકડું કેન્સર હોય કે જીભનું નાનકડું કેન્સર હોય જે સ્પ્રેડ ના થયું હોય તો પેશન્ટ્સ પોતાની લાઈફ નોર્મલી જીવી શકતા હોય છે. પણ જડબાના મોટા ખરાબ કેન્સર, સ્વરપેટીના મોટા કેન્સર, અન્નનળીના કેન્સર વગેરે જો થાય તો પછી આગળ જતાં આ દર્દીઓને સિગ્નિફિકન્ટ પ્રોબ્લેમ્સ રહે છે, જેમ કે લાઈફ ટાઈમ શ્વાસ લેવાની તકલીફો, ખાવા પીવાની તકલીફો, બોલવા ચાલવાની તકલીફો અને સોશિયલ એન્ઝાયટી વગેરેના ઇશ્યુઝ. રેડિયેશન દ્વારા ચામડી પાતળી થઈ જવી, થૂક ગળવામાં તકલીફ થવી, ખાવા પીવામાં પ્રોબ્લેમ્સ થવા, મોઢું લોક થઈ જવું, આ બધા પ્રોબ્લેમ્સ જે છે જેનાથી પેશન્ટ્સ થોડા લાંબા સમય સુધી પીડાઈ શકે છે. એટલે આ થયા આપણા કેન્સર ટ્રીટમેન્ટના પ્રોબ્લેમ્સ. ત્રીજા જે છે એ લોંગ ટર્મ પ્રોબ્લેમ્સ છે. લોંગ ટર્મ પ્રોબ્લેમ્સ અગેન 2 ભાગમાં હોય છે. પહેલું જે છે એ ફિઝિકલ પ્રોબ્લેમ્સ, એટલે કે ખાવા પીવાની તકલીફ, 4-5 વર્ષ સુધી તકલીફ પડવી, લાળ સરખી ના બનવી, ચામડી ચોંટી જવી, ચામડીમાં છાલા પડવા, હાડકામાં સડો થવો ટ્રીટમેન્ટના કારણે વગેરે વગેરે ઘણા બધા પ્રોબ્લેમ્સ છે જે ફિઝિકલ પ્રોબ્લેમ્સ છે. અને એનાથી મહત્વ મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ છે. સાયકોલોજીકલ એટલે ઘણા બધા પેશન્ટ્સ કેન્સરથી ખૂબ ડરી જાય છે, કેન્સરની ટ્રીટમેન્ટ્સથી ખૂબ ડરી જાય છે અને એમને આજીવન એ ડર સતાવે છે કે જો અમને કેન્સર પાછું આવી ગયું તો અમે ક્યાંય ના નહીં રહીએ. આને ડીલ કરવું બહુ જ મહત્વનું છે. બીજા ઘણા બધા સોશિયલ ઇશ્યુઝ, ઘણા બધા દર્દીઓના મોઢા ખરાબ થઈ જતા હોવાથી એ લોકો બહાર જઈ નથી શકતા, એમને સંકોચ થાય છે, શરમ અનુભવાય છે. મોટાભાગના દર્દીઓને ખાવા પીવામાં પ્રોબ્લેમ્સ થતા હોય છે, લિક્વિડ્સ પર રહેવું પડે છે, એટલે એમના માટે સ્પેશિયલ પ્રોબ્લેમ્સ, સ્પેશિયલ પ્રોવિઝન્સ આખા ફેમિલીને કરવા પડતા હોય છે. આ બધાને કારણે જે પ્રોબ્લેમ્સ થાય છે એ બધા લોંગ ટર્મ પ્રોબ્લેમ્સમાં આવે છે. એટલે આપણે થેન્કફુલી HCGમાં જે ટ્રીટમેન્ટ કરીએ છીએ એમાં ફક્ત ને ફક્ત કેન્સર કાઢી નાખ્યું એટલી ટ્રીટમેન્ટ પર સીમિત નથી રહી જતા. લોંગ ટર્મ હોલિસ્ટિક કેર ઇઝ ધ નેમ ઓફ ધ ગેમ. એટલે દરેક વિભાગનું મહત્વ છે. દાંતના ડૉક્ટર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ અને સાયકોલોજીકલ કાઉન્સેલર્સ, આ બધા ટ્રીટમેન્ટના કોર્સમાં એટલા જ મહત્ત્વના છે જેટલા કે કેન્સર સર્જન પોતે છે. એટલે આપણે આ અપ્રોચને કન્ટિન્યુ રાખતા જ્યારે નવા સેન્ટર્સમાં શિફ્ટ થવાના છીએ શોર્ટલી, ત્યારે દરેક ડિપાર્ટમેન્ટની અલગ અલાયદી સુવિધાઓ પણ આપણને મળી રહેવાની છે. થેન્ક યુ.